નમસ્કાર મિત્રો જામનગરમાં ભાજપ ગભરાયું। જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં શું ડર પેસી ગયો છે? શું કોંગ્રેસ જામનગર અને દ્વારકામાં એક્ટિવ થઈ રહી છે, ફરી બેઠી થઈ રહી છે? 2027માં વિક્રમ માડમ કિંગ મેકર સાબિત થશે। 2027માં વિક્રમ માડમ આપ અને ભાજપ બંનેની બાજી બગાડશે। શું ચાલી રહ્યું છે, આ તમામ બાબતે વાત કરીએ વિસ્તારથી। જામનગર લોકસભા અને તેની અંદર આવતી જામનગર અને દ્વારકા જિલ્લાની વિધાનસભા, ભાજપનો આજે કબજો છે। આજે કોંગ્રેસ પાસે એક પણ ધારાસભ્ય આ લોકસભામાં નથી। આમ આદમી પાર્ટી પાસે એક ધારાસભ્ય છે, હેમંત ખવા જામજોધપુરથી। બાકી ભારતીય જનતા પાર્ટીના દ્વારકામાં વર્ષોથી પબુભાનું રાજ, પબુભાને આજ સુધી કોઈ હરાવી નથી શક્યું છેલ્લા ઘણા વર્ષોથી। તમે ખંભાળિયામાં જાઓ તો ખંભાળિયામાં 17માં વિક્રમભાઈ જીત્યા હતા, 22માં બેની લડાઈમાં ત્રીજો ફાવે। આ પ્રકારની પરિસ્થિતિમાં ન તો ઈસુદાનભાઈ જીત્યા, ન તો વિક્રમભાઈ જીત્યા, મુળુભાઈ જીતી ગયા। રૂરલમાં જાઓ તો રાઘવજીભાઈ, તમે નોર્થમાં જાઓ તો દિગુભાઈ એક સમય જીતતા હતા, આજે રીવાબા જીતી ગયા, 22માં જીતી ગયા। રીવાબા પોતાનું વર્ચસ્વ વધારી રહ્યા છે। તમે જામનગર સાઉથમાં જાઓ ત્યાં પણ ભાજપ, કાલાવાડમાં જાઓ ત્યાં પણ ભાજપ। એક વખત કોંગ્રેસ આવ્યું, પાછું ભાજપ આવ્યું। વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં મજબૂત છે, પરંતુ એ વિસ્તારમાં કોંગ્રેસ હવે નવા પ્રાણ ફૂંકાઈ ગયા હોય તે પ્રકારે કામ કરી રહી છે। જંગલેશ્વર મહાદેવમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ખોટો મુદ્દો હોય એ ઉઠાવવો, જામનગર કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચારને લઈને વાત કરવી, એબીવીપીનો વિરોધ કરવો, આ તમામ બાબતે હવે કોંગ્રેસના નેતાઓ રસ્તા પર આવી રહ્યા છે। વિક્રમ માડમે દ્વારકામાં પાલભાઈ આંબલિયાના પદગ્રહણ સમારોહમાં જે વાત કરી હતી ખૂબ વાયરલ થઈ હતી। તેમણે કહ્યું હતું દ્વારકામાં હવે હું ચૂંટણી લડવા નહીં આવું, હવે બીજાને તક આપવાની છે। એટલે વાત એ છે કે વિક્રમ માડમ હવે પડદા પાછળ રહીને કામ કરશે। વિક્રમ માડમ ચૂંટણી નહીં લડે પરંતુ બીજાને જીતાડવા માટે કામ કરશે। તેણે ઘણા મુદ્દે વાત કરી હતી। તેમણે કહ્યું હતું શિવ શિવ બોલીને લોકો ચૂંટણી જીતી જાય છે। અલગ અલગ ઘણા મુદ્દે વાત કરી હતી। તેમણે એ પણ કહ્યું હતું કે જામનગરમાં એક દિવસમાં 8 ખેલ પાડ્યા। આમ પણ લોકો કહે કે ભાઈ એ તો એના પરિવાર સાથે મળેલા છે, તો પૂનમબેન સાથે મળેલા છે। એમણે અલગ અલગ મુદ્દે વાત કરી, કંપનીઓ પર વાત કરી। આજે દ્વારકા અને જામનગરમાં કંપનીઓએ જે કામ કર્યું છે, કંપનીઓએ આ બંને જિલ્લાને જે બાનમાં લીધા છે તે વિશે વાત કરી। તેને હરાવવા માટે કંપનીએ કેટલું કામ કર્યું, આ બધા વિશે વાત કરી। પરંતુ દિગુભા જાડેજાના પદગ્રહણ સમારોહમાં તેમણે વાત કરી હતી શક્તિની। તેમણે કહ્યું હતું તમારી પાસે શક્તિ છે ત્યાં સુધી તમને લોકો પૂછશે, એક સમયે શક્તિ તમારી પાસેથી ગઈ એટલે તમારું કામ પૂરું। ભારતીય જનતા પાર્ટી આજે સત્તામાં છે, કોઈ પણ સૂર્ય ઉગે છે તો આથમે છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ સરકારમાંથી એક દિવસ જશે। તેમણે ત્યાં સુધી કહ્યું તો કે એક વખત નીતિનભાઈ સાથે મારે વાત થઈ હતી અને તેમને મેં કહ્યું કે હજુ તો 30 વર્ષ થયા છે, તમે ડરાવોમાં, અમે 200 વર્ષ પછી પણ અંગ્રેજોને ખદેડી મૂક્યા હતા। વિક્રમ માડમે આ બાબતે વાત કરી હતી। નવા જિલ્લા પ્રમુખ આવ્યા તે બાબતે અન્યએ હવે ખોટું ન લગાડવું, ખોટું લાગ્યું હોય તો પણ ભૂલીને ફરી કામે લાગી જવું, તમામ બાબતે વાત કરી હતી। તમે સાંભળો વિક્રમ માડમ શું બોલ્યા, ત્યારબાદ દિગુભા જાડેજા ત્યાંના નવા જિલ્લા પ્રમુખ વિશે વાત કરું, એ શું બોલ્યા, અને ત્યારબાદ વધુ ચર્ચા કરી, વિડીયો પૂરો કરીએ। સાંભળો વિક્રમ માડમ શું બોલ્યા। એટલે તાકાત ભેગી કરો, શક્તિ ભેગી કરો, બધાને શક્તિ જોઈએ। અને આજે દિગુભા પ્રમુખ થયા ત્યારે છેલ્લી વાત કરીને રાજપૂતોથી ઘણું શીખવાનું છે। દશેરાના દિવસે તલવારની પૂજા કરે છે, જોજો। બાકીના 364 દિવસ તલવાર પાછી લટકતી હોય। એનો મતલબ શક્તિની પૂજા થાય છે। તમે શક્તિ હશો તો તમારી કોઈ પૂજા કરશે, કદી નીચે આવતો નથી। મને ખબર છે મારા કે તાકાત છે, એટલે મને બધાય બોલાવશે। જેથી હું ઊંચો થઈ ગયો ને તેની ઉપર નાખી દેશે, પણ હું સમજી જઈશ કે હવે હું ઊંચો થઈ ગયો, આપણે સાઈડમાં આવી જવાય। એમ જે ઊંચા હોય ને એને સમજી જવું ને ખાલી કિટકિટ કરીને કોઈને હેરાન નહીં કરવા। ફરી દિગુભાને આપણે અભિનંદન આપીએ। તમારા સૌનો ખૂબ સાથ સહકાર પ્રેમ જે કાંઈ મળ્યું છે એને અમે વ્યાજ સહિત પાછું આપવાનો પ્રયત્ન કરશું। તમે અમને જેટલો પ્રેમ આપશો એટલો પ્રેમ અમે વ્યાજ સહિત આપવાનો, અમે શબ્દ વાપરું, હું નહીં, એમાં બધાય આવી ગયા। અને મને ખબર છે હું આ બધા બધી ખાતરી આપી આપું છું, કારણ કે આ હવે છેલ્લે વહીતા છે ને ટકોરા વાળા એ જ અહીંયા છે, બાકી તો બધા જે જાવું જોઈએ આવી લાગે। હવે આવ ખબર છે કે કાંઈ વહીતું નથી, કાંઈ લેવાનું નથી, તોડાવવાનું છે, એ જ અહીંયા છે। એટલે અહીંયા છે, અહીંયા છે, એવું નથી કે અહીંયા છે, અહીંયા છે એ જ છે। સમજે છે કે હવામાં કાંઈ લઈ લેવાનું નથી, પણ
જે સૂરજ ઉગે છે એ સૂરજ આથમવાનો છે. ભાજપમાં એટલું વળગે છે, ધનખડે બધું ઘરું કરી દીધું. એમાં મોદી સાહેબ 75 ના 2 મહિના પછી થઈ જાય. મોદી સાહેબ કઈ 250 વર્ષ લખાવી નથી આવી. બધાયનો રસ્તો થઈ જશે. જે સૂર્ય ઉગે છે એ આથમે છે. કોઈ ગમે એ કહેતું હોય ભાજપે જવાની છે. કોંગ્રેસ સિવાય આ દેશની અંદર કોઈ આવવાનું નથી. એટલા માટે કે કોંગ્રેસ છે એ પબ્લિકની પાર્ટી છે. અને વિધાનસભાની અંદર એ વખતના ડેપ્યુટી સીએમ નીતિન કાકાને વિક્રમ માડમે સ્પષ્ટ કીધું હતું કે કાકા અમને બીવડાવવાની કોશિશ ન કરો. હજી તો 30 વર્ષ થયા છે. અમે એ કોંગ્રેસની ઓલાદ છીએ કે અમે અંગ્રેજો સામે 200 વર્ષ લડીને એને ભગાવ્યા છે. અમે તમને બતાવીશું. જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યું કે વિક્રમ માડમે શું કહ્યું. વાત ત્યાં પૂરી નથી થતી. વિક્રમ માડમે વાત કરી અને આ પહેલાં જ્યારે દ્વારકામાં તેમણે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હવે અન્યને તક આપવાની મારી ઉંમર થઈ ચૂકી છે, એટલો પ્રવાસ નથી કરી શકતો. દિગુભાને લઈને વાત કરી હતી. દિગુભાઈએ પણ પોતાના ભાષણમાં કહ્યું હતું કે અમારાથી થતું તમામ કામ કરીશું. અમે જ્યાં ટૂંકા પડીશું ત્યાં કાકા છે, એટલે કે વિક્રમભાઈ છે, વિક્રમભાઈ માડમ છે. અમારી પાસે સરકાર નથી, પણ હવે કોર્પોરેશન, પછી ધારાસભ્ય અને પછી સાંસદ. દિગુભા જાડેજાએ સરકારમાં આવવાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો. સાંભળો નવા જિલ્લા પ્રમુખ શું બોલ્યા હતા. થાતી એટલી મદદ કરશે ને અમારાથી નહીં થાય તો આપણો કાકો બેઠો છે. હજી એનામાં એ તાકાત છે. જામનગરનો એકેય અધિકારી ક્યાંય બોલી નહીં શકે, પણ સાચું હશે અને આપણાથી થાતું હશે. ક્યાંક મજબૂર છે, આપણી પાસે ગ્રાન્ટો નથી, આપણા ધારાસભ્ય નથી, આપણા સાંસદ સભ્ય નથી, તો ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ. પણ આપણે મહેનત કરશી, સત્તામાં આવશી, કોર્પોરેશન બનશે, ધારાસભ્ય બનશે, ફરી પાછા કોઈ સાંસદ બનશે તો જામનગરનું કલ્યાણ થશે. આ તમને ખાતરી આપું છું. આપે સાંભળ્યું કે તેઓએ શું કહ્યું. તમે સમજો કે દ્વારકા જિલ્લામાં 2 બેઠક, ખંભાળિયા અને દ્વારકા. જામનગરમાં બીજી આપણે જે વાત કરી, નોર્થ હોય, સાઉથ હોય, ગ્રામ્ય હોય, પછી કાલાવાડ હોય, જામજોધપુર હોય. વાત એ છે કે આ બંને જિલ્લામાં કોંગ્રેસ પાસે વિક્રમ માડમ નામનો એક ચહેરો, ખૂબ મજબૂત ચહેરો ચૂંટણી લડતો હતો. હવે આવનાર સમયમાં નવા ચહેરા તૈયાર કરવામાં આવશે. વાત એ છે કે પાલ આંબલિયા દ્વારકાના પ્રમુખ બન્યા છે. દ્વારકા જિલ્લા પ્રમુખ ખૂબ એક્ટિવ છે. અધિકારીઓ પાસે જ્યાં લાઈવ શરૂ કરી દે, નાના નાના મુદ્દે ખેડૂતો સાથે સતત ચર્ચા કરે, અઠવાડિયા મહિનામાં કેટલા આવેદનપત્ર આપે ખેડૂતોના મુદ્દે. એટલે કે મોટા ભાગના પ્રશ્નો એ વિસ્તારના હોય એ એની પાસે આવી ગયા હોય, એમણે રજૂઆત કરી દીધી. ભાગ્યે જ અમુક મુદ્દાઓ બાકી રહેતા હોય. પાલ આંબલિયાની સક્રિયતા, બીજી તરફ દિગુભા જાડેજાની સક્રિયતા, તેની પાછળ વિક્રમ માડમનો સપોર્ટ અને ધીરે ધીરે કોંગ્રેસ બેઠી થતી હોય તેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ડર ઊભો કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં અંદર પણ એટલો ગજગ્રાહ ચાલે છે જામનગરમાં. એ પછી તમે રીવાબાની ચૂંટણી, રીવાબાની 2022ની ચૂંટણી જુઓ, પછી તમે લોકસભાની ચૂંટણી જુઓ, લોકસભા 2024ની ચૂંટણી જુઓ. એ પછી પણ સતત એમની જ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આમને સામને હોય. રીવાબા અને પૂનમ માડમ વચ્ચેનો ઝઘડો જુઓ. એટલે કે જામનગરમાં સ્પેસ તો છે. 2004માં અને 2009માં સાંસદ બન્યા વિક્રમ માડમ. ત્યારબાદ એમના જ સંબંધીમાં પૂનમબેન માડમ 14, 19 અને 24માં સાંસદ બન્યા છે, લોકસભામાં ગયા છે. બેશક મજબૂત ચહેરો છે, પરંતુ ધીરે ધીરે જે રીતે કોંગ્રેસ ઊભી થઈ રહી છે, બેશક ભારતીય જનતા પાર્ટીને ત્યાં ડર ઊભો કરી રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ મહેનત, આ જ પ્રકારની સક્રિયતા 27 સુધી રહે તો જામનગરમાં શું કોંગ્રેસ ફરી એ મજબૂતાઈ સાથે પાછી આવી શકે? વાત એ પણ છે કે વિક્રમ માડમ અત્યારે બોલી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. વિક્રમ માડમ એ જ પ્રકારે એક્ટિવ અને એ જ પ્રકારે જે પોતે ચૂંટણી લડતા હોય એ જ પ્રકારે પ્રચાર અન્ય માટે કરશે. ત્યારબાદ શું પરિણામ આવી શકે? આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.